ભાઈ સાહેબ મારું શરીર દુખે છે અત્યારે તો. હવે ગાડી હકાવીને જો હાથમાં નિશાન પડી ગયા, જો અહીંયા તમને દેખાતા હોય તો ડણ પડી ગયા. કે એણે છે ને પુલમાં 2 ઓર્ડર કરી નાખ્યા. તો એક ઓર્ડર તો એણે લઈ લીધો કે એક ઓર્ડર મારે જોઈ છે, અને આ બીજો ઓર્ડર છે ને એક બીજો ઓર્ડર નથી જોતો. જો ભાઈ અહીંયા પુલની નીચે ઉભો તો વરસાદ જો ફૂલમ ફૂલ આવે. તો કેમ છો વાલાઓ, મોજમાં જય દ્વારકાધીશ મારા બધા વાલીડાઓને. તો ભાઈ 1 કલાકથી લઈને 24 કલાક લગી ઝોમેટોમાં કામ કરવાના ચેલેન્જનો આજે છે 17મો દિવસ, અને આજે હું કામ કરવાનો છું 17 કલાક. આની પહેલાં 1 કલાકથી લઈને તે 16 કલાક સુધીના અમે છે ને ચેલેન્જ વિડીયો બનાવ્યા છે, એ આપણી ચેનલ પર આવી ગયા છે. તો એકવાર ખાલી એકવાર જઈને મારા વાલા જોઈ આવો, કારણ કે એમાં બહુ જ મહેનત લાગી છે. 16 કલાક કામ કર્યું છે, અને આજે હું 17 કલાક કામ કરવાનો છું. અને આજે તો પાછો રવિવાર છે, એટલે શું કહેવાય, નોર્મલ દિવસ કરતાં ભાવીએ બહુ સારો આપે કિલોમીટરના હિસાબે. તો આજે હું 17 કલાક જવાનું છું, અને આજે ફૂલ ડેમની ઓફરનું તમને કહું તો 350 રૂપિયાની ઓફર છે. જો કે ઓછી છે, જરાક વધારે હોત તો વધારે મજા આવત, પણ કંઈ નહીં, 350 રૂપિયાની ઓફર છે. અને એમાં ટોટલ 8 ગીગ કમ્પ્લીટ કરવાની. એટલે આજે હું 9 વાગે જવાનું છું, 9 વાગ્યાથી તે રાતના 2 વાગ્યા સુધી કામ કરવાનું છું. 8 ગીગ કમ્પ્લીટ કરવાની, અને એના સિવાય 27 ઓર્ડર કમ્પ્લીટ કરવાના. તો આ છે ને ઓફર મળી જાય. અને જો ઓર્ડર કમ્પ્લીટ ન થાય તો એમાં છે ને બીજું એક ઓપ્શન હોય કે કમાણી તમારે કરવાની. એટલે 1300 રૂપિયાની જો કમાણી થઈ ગઈ હોય ને તો એ શું કહેવાય, એ ઓફર મળી જાય. તો આજે આપણે આ ઓફર કમ્પ્લીટ કરવાની છે. અને એના સિવાય બીજી બધી કન્ડિશન હોય કે 12 થી 3ની વચ્ચે 2.5 કલાક ફરજિયાત ઓનલાઈન રહેવાનું. પછી એના સિવાય 7 થી 11ની વચ્ચે 7 થી 11ની વચ્ચે 2.5 કલાક ઓનલાઈન રહેવાનું. અને એના સિવાય ત્રીજી કન્ડિશન છે કે 12 થી 2 કે 3 વાગ્યા 12 થી 2 કે 3ની વચ્ચે છે ને 1 કલાક ફરજિયાત ઓનલાઈન રહેવાનું. તો બસ અત્યારે તો હવે હું મસ્ત મજાનું ઝોનમાં પહોંચું ને જલ્દી જઈને ઓનલાઈન થઈ જાઉં. તો ભાઈ મસ્ત મજાનો ઝોનમાં આવી ગયો છું, અને બહાર ભાઈ ઠીકનો વરસાદ પડે છે, બહુ જ વરસાદ પડે છે. તો કંઈ નહીં, સૌથી પહેલાં તો ઓનલાઈન થઈ જાઉં. 15 મિનિટ મોડું થઈ ગયું. અત્યારે જો 9 ને અહીંયા 17 થઈ તમને દેખાતી હોય તો. પણ કંઈ નહીં, હાલો પહેલાં તો ઓનલાઈન થઈ જાઉં. એક જ મિનિટ. આજે મારી હાલત ખરાબ થાય એવું મને લાગે. તો ભાઈ ઓનલાઈન થઈ ગયો છું. 9 ને 17 થઈ છે, ને એટલી વહેલી મતલબ 9 વાગ્યા આજુબાજુ છે ને પહેલી વાર હું ઓનલાઈન થયો હું. હવે જોઈએ અત્યારે ઓર્ડર પડે કે નહીં. અને મને એવું લાગે કે એક રીતે એમ થાય કે ઓર્ડર પડી જાય, કારણ કે શું કહેવાય, કોઈ રાઇડર વધારે નહીં હોય એટલે પડી જાય. અને એક રીતે એમ થાય કે સવારે કોણ ઓર્ડર કરતું હોય. બધા મોસ્ટ ઓફ બપોરે અને રાતે ડિનરે કાં તો સાંજે 4-5 વાગે કરતા હોય. તો કંઈ નહીં, અટાણે જોઈને અટાણે વરસાદ ચાલો બહુ જ છે. અને પાછું મારે જરાક મોડું થઈ ગયું, કારણ કે કાલ રાતે પાછું હું છે ને 3-4 વાગ્યા સુધી મેં ઝોમેટો કર્યું હતું. ને અત્યારે વહેલો ઉઠીને પાછો આવી ગયો. તો કંઈ નહીં, જોઈએ હવે ઓર્ડર કંઈ પડે. જરાક આગળ જાય, હજી બેગ બધું બાંધવાનું બાકી છે. જો હજી આમાં જ છે બેગ ને બધું. અને ચાલો આજે વરસાદ આવે એટલે વિડીયો ઉતારવામાં વાંધો આવ્યો. કંઈ નહીં, હાલો પહેલાં તો જલ્દી આગળ જાઉં થોડુંક. જો ભાઈ અહીંયા પુલની નીચે ઊભો તો વરસાદ જો ફૂલમ ફૂલ આવે, ત્યાં તો જ ચાલો ઓર્ડર પડી ગયો. મેં કીધું અહીંયા પુલની નીચે ઊભો ને બેગ બાંધી લઉં, ત્યાં તો જ ઓર્ડર પડી ગયો. 20 રૂપિયાનો ના, એટલે પેલા 2 મલ્ટિપલ ઓર્ડર પડી ગયા. પહેલાં એક પડ્યો તો, અત્યારે મલ્ટિપલ પડી ગયા. 2 મલ્ટિપલ ઓર્ડર છે, ટોટલ 64 રૂપિયાના છે. અને આમાં 15 રૂપિયા છે ને વરસાદના એક્સ્ટ્રા છે. અત્યારે જો ફૂલ વરસાદ આવે છે. કંઈ નહીં, હાલો ઓર્ડર એક્સેપ્ટ કરી લો અને બંને ઓર્ડર લેવા પૂગી જાઓ. અત્યારે કેટલા 2.3 કિલોમીટરથી પિકઅપ છે, અને અહીંયાથી 3 કિલોમીટર આજુબાજુ દેવા જવાનું હોય. 64 રૂપિયા છે. તો ભાઈ અહીંયા પહેલાં રેસ્ટોરન્ટે પહોંચી ગયો છું. મારી દઉં સ્લાઇડ, જોઈ ઓર્ડર રેડી છે કે નહીં. મારી દીધું સ્લાઇડ અને ઓર્ડર. હાલો બંને ઓર્ડર એક વસ્તુ સારી છે કે બંને ઓર્ડર અહીંયાથી જ લેવાના. અને બંને ઓર્ડર, અને ખરાબ વસ્તુ એ છે કે બંને ઓર્ડર રેડી નથી. કંઈ વાંધો નહીં, રેડી કરો. અને ભાઈ આ વરસાદ તો જોઉં, આજે વરસાદ ઊભો રહેવાનું નામ નથી લેતું. બોલો ભાઈ, કસ્ટમરનો મને મેસેજ આવ્યો કે જો હાય ફાસ્ટ ડિલિવરી. હા હો મારા વાલા, આમાં 2 ઓર્ડર મલ્ટિપલ છે. હવે જેટલું ફાસ્ટ થાય ને એટલું કર્યું. ફાસ્ટ ઓર્ડર જોઈએ છે વરસાદમાં. ઓકે વાંધો નહીં, હાલો ભાઈ. બંને ઓર્ડર મેં લઈ લીધા છે, અને રસ્તામાં જ બેગ બાંધી લીધું છે. અને એક વસ્તુ તમને કહું, જી ભાઈનો મને મેસેજ આવ્યો ને કે જલ્દી આવજો, એને બીજો ઓર્ડર દેવા જવાનો. એની પહેલાં જે ઓર્ડર છે ને એ બીજાને દેવા જવાનો. એટલે પહેલાં ઓલા ભાઈને દઈ, પછી ઓલા જેનો મેસેજ આવ્યો હતો ને એને દેવા જવાનો હોય. કંઈ નહીં ભાઈ, હવે જો મારા હાથમાં કંઈ નથી. મારા હાથમાં હોત તો હું બધું કરી નાખત, પણ યાર નથી હવે. અને ભાઈ તું ઓછો રહે જરાક, વરસાદ જીવ લીધો છે તો હાવ. તો ભાઈ કસ્ટમરનો ઓર્ડર દઈ દીધો છે. અને પહેલાંનો ઓર્ડર થયો ને પહેલાં દઈ દીધો હતો. તો આ બીજો ઓર્ડર એ દઈ દીધો. મારુતિ તો ડિલિવર ને 64 રૂપિયા મળ્યા. 5.2 કિલોમીટર થયું હતું ને 32 મિનિટમાં બંને ઓર્ડર ડિલિવર કર્યો. હજી આનાથી વધારે કેટલું જલ્દી કર્યું. 32 મિનિટમાં 2 ઓર્ડર મેં ડિલિવર કરી નાખ્યા. રેસ્ટોરન્ટથી લઈને માંડીને કસ્ટમરના હાથમાં દેવા સુધી. હવે મને પૂરી તો ન ખવડાવી હતું, પણ કંઈ નહીં ભાઈ. હજુ આ વરસાદ આજે ઊભો નહીં રહ્યો. હું જો આખો પલ્લી ગયો છું.
કાંઈ નહીં, જોઈએ હવે નવો ઓર્ડર કંઈ પડે મસ્ત મજાનો. મલ્ટિપલ ન પડવા જોઈએ, મલ્ટિપલ પડે ને મસાલો બહુ વાંધો આવે. એક તો સાલા જલ્દી કરવી પડે, એમાં પાછો કસ્ટમરના ફોન આવ્યા કરે, ક્યાં પૂગ્યા, કેટલી વાર લાગશે. ભાઈ જેટલી વાર લાગશે એટલી જ લાગશે. તો લ્યો ભાઈ મસ્ત મજાનો બીજો ઓર્ડર પડી ગયો. અહીંયા હજી આજ સોસાયટીમાં ઓલા 2 મલ્ટિપલ ઓર્ડર દીધો ને, છેલ્લો ઓર્ડર ત્યાં જ ઊભો તો મેં કીધું અહીંયા ઊભો રહો. મેં કીધું વરસાદમાં બહાર જવું નથી, ત્યાં સુધીમાં ઓર્ડર પડી જાય. તો તાતો જ તરત જ ઓર્ડર પડી ગયો. 71 રૂપિયાનો ઓર્ડર છે, એમાં વરસાદના 15 રૂપિયા એક્સ્ટ્રા છે. 15 નહીં 50 દેવા જોઈએ. અને ઓ ભાઈ 6.5 કિલોમીટર લેવા જવાનો ને ત્યાંથી 2 કિલોમીટર દેવા જવાનું. ભાઈ સાહેબ કંઈ નહીં, હાલો ઓર્ડર એક્સેપ્ટ કરી લે, જી હોય ભાઈ. તો ફાઇનલી ભાઈ 750 વર્ષ પછી અહીંયા રેસ્ટોરન્ટે પહોંચી ગયો છું. તો મારી તો ફ્લાઇટ જોઈ ઓર્ડર રેડી છે કે નહીં. 6.5 કિલોમીટર ખેંચીને હવે રેડી જોવું જોઈએ. જો મસ્ત મજાનો હાલો રેડી છે, કંઈ નહીં હાલો જલ્દી જલ્દી ઓર્ડર લઈ લો. તો ભાઈ મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો છે. ઓલો ભાઈ કે કેટલા ટાઈમથી 362. તો ભાઈ મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો છે ને ઓલો ભાઈ મને કે કેટલી વાર લાગી ભાઈ, કે એટલી વાર થોડી લાગે. મેં કીધું ભાઈ 6.5 કિલોમીટર ત્યાં આવું છે. કે હું વાત કરું 6.5 કિલોમીટર? મેં કીધું હા એ જ વાત કરું છું. અને જો ભાઈ વરસાદ અત્યારે છે ને ઊભો રહી ગયો છે. વધારે વરસાદની તારીફ નથી કરવી, નગર આગળ બહાટી બોલાવવા માંડીએ પાછું. કંઈ નહીં હાલો આપણે ભાગી જલ્દી કસ્ટમરની લોકેશન પર ભાગી ભાઈ વધારે ખુશ ના થવાય. કસ્ટમરની લોકેશન પર તો પૂગી ગયો છું, પણ ચોથા માળે દેવા જવાનો હોય. બીજા માળે પૂગ્યો છું, હજી ચોથા માળે જવાનું છે. હજી 4 માળ ચડવા પડશે. ત્રીજો કસ્ટમરને ઓર્ડર આપી દીધો છે. શ્વાસ ચડી ગયો. બધા એટલે જ કે સવારે ઉઠીને કસરત કરો, પણ ના થાય. આ કસરત જ છે. તો મારી દીધો ઓર્ડર ડિલિવર. જોઈ કેટલા પૈસા મળ્યા, 71 રૂપિયા મળ્યા. અને કેટલો ખેંચ્યો કિલોમીટર, 8.9 કિલોમીટર ખેંચ્યું. 37 મિનિટમાં ઓર્ડર ડિલિવર થયો. વેરી ગુડ. હવે મસ્ત મજાનો એક મોટો ઓર્ડર પાડી દો, 150-200 રૂપિયાવાળો. મજા જ આવી જાય. ખુશખબરી જે સવારે 350 રૂપિયાની ઓફર દેખાડતી હતી ને એ વધારીને અત્યારે 400ની કરી નાખી છે. હું તો કહું 400-1200માં મજા ન આવે. 500-700 રૂપિયા ઘાલી દો તમે તમારે. ભાઈ હું જે વિચારું ને એનું ઊંધું જ થાય. મેં શું કીધું 150-200 વાળો ઓર્ડર ઘાલી દો, તો 200 વાળો ઘાયલો તો ખરો, પણ એક મીંડું ઓછું કરી નાખ્યું. આ સાઈડ મીંડું છે પણ એ નહીં ગણાય. એક મીંડું ઓછું કરી નાખ્યું એટલે 20 વાળો ઓર્ડર પડ્યો છે. 2.3 કિલોમીટરથી લેવા જવાનો હોય અને અહીંયાથી 1 કિલોમીટર આજુબાજુ દેવા જવાનો હોય. કંઈ નહીં હાલો ઓર્ડર એક્સેપ્ટ કરી લઈ. 200 તો નહીં, પણ આમ 20 રૂપિયા તો 20 રૂપિયા, બીજું તો હું. તો ભાઈ મસ્ત મજાનો માખણ ભોગે પોગી ગયો છું. કૃષ્ણ કનૈયાના માખણ ભોગે મારી દઈએ. સ્લાઇડ જોઈ ઓર્ડર રેડી છે કે નહીં. ઓર્ડર રેડી તો હોવો જોઈએ. લ્યો ભાઈ ઓર્ડર રેડી નથી. કંઈ નહીં, આજકાલમાં તો 5-6 દિવસમાં તો રેડી થઈ જાય. ના મસ્તી કરું ભાઈ, અત્યારે થઈ જાય રેડી. તો થોડીક વારમાં રેડી થઈ જાય, પછી કંઈ નહીં મસ્ત મજાનો ઓર્ડર લઈને નીકળીએ. અહીંયા 1 કિલોમીટર આજુબાજુ દેવા જવાનો હોય. તો ભાઈ મસ્ત મજાનો રેસ્ટોરન્ટેથી ઓર્ડર લઈ લીધો છે ને આમાં થયું એવું કે અલા ભાઈ ટી તો ભાઈ એમાં થયું એવું કે અંદર છે ને ઓલા આપણે અંદર ગયો ને તો ઓર્ડર એણે રેડી નહોતો માર્યો, પણ અંદર હું ગયો ને એને પૂછ્યું ને તો સામે જ પડ્યો હતો ઓર્ડર. તો કંઈ નહીં, જી હોય હાલે, ભૂલચૂક માફ આપણાથી થાય. તો કંઈ નહીં હાલો ઓર્ડર લઈ લીધો છે. હવે જલ્દી પહોંચી જાય કસ્ટમરની લોકેશન પર. અને હા ચાલો ટીટ બંધ કરો તમે. તો ભાઈ મસ્ત મજાનો અહીંયા આપણે રેલવે સ્ટેશન હબ છે ને ત્યાંનો ઓર્ડર હતો, તો અહીંયા આવી ગયો છું. હવે અત્યારે આ બીજા બધા રાઇડર ઊભા છે. હવે એ બહાર નીકળે પછી મારો વારો આવે એટલે ઓર્ડર દઈ દઉં એમને. અને પછી સ્કેન મારવાનું આવે, સ્કેન મારી લઈને એટલે ડાયરેક્ટ ઓટોમેટિક ઓર્ડર ડિલિવર થઈ જાય. તો ભાઈ મસ્ત મજાનો ઓર્ડર આપી દીધો છે. 20 રૂપિયા મળ્યા. 200 રૂપિયા જોતા હતા પણ 20 જ જડ્યા, કંઈ વાંધો નહીં. એટલે અને તરત ભાઈ બીજો ઓર્ડર એ પડી ગયો. 38 રૂપિયાનો ઓર્ડર છે. ગોપાલ લોચો. અહીંયા 80 મીટર 800 મીટરેથી લેવાનો અને ત્યાંથી 4 કિલોમીટર દેવા જવાનો. હાલો ઓર્ડર એક્સેપ્ટ કરી લો મસ્ત મજાનો. પછી જલ્દી રેસ્ટોરન્ટથી પોગીને ઓર્ડર લઈ લીધો અને કસ્ટમરની લોકેશન પર પોગીને ઓર્ડર ડિલિવર કરી નાખ્યો. એ પછી ઘણી વાર સુધી ઓર્ડર નહોતો પડતો એટલે મસ્ત મજાનો ગાડી એક જગ્યાએ પાર્ક કરી એન્ડ માથે વાળમાં હાથ ફેરવી લીધો. એ પછી 87 વાળા 2 મલ્ટિપલ ઓર્ડર પડ્યા. પહેલાં રેસ્ટોરન્ટે રાતે ઢોકલાએથી ઓર્ડર લઈ લીધો, ત્યાં તો બીજો ઓર્ડરમાં આવ્યું કે એ ઓર્ડર નથી લેવાનો, એટલે રાતે ઢોકલાએથી ઓર્ડર લઈને કસ્ટમરની લોકેશન પર પહોંચી ગયો અને મસ્ત મજાનો ઓર્ડર ડિલિવર કરી નાખ્યો. એના પછી એક 38 વાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો, 62 વાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો, 38 વાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો અને પછી 15-20 મિનિટ માટે ઓફલાઈન થઈને ઘરેથી જે ભાત લેવો તો એ મસ્ત મજાના ભાત ખાઈ લીધા. એના પછી 2 મલ્ટિપલ ઓર્ડર પડ્યા 113 રૂપિયાના. બંને ઓર્ડર એક જ રેસ્ટોરન્ટેથી લેવાના હતા એટલે મસ્ત મજાના ત્યાંથી ઓર્ડર લઈ લીધા અને કસ્ટમરની લોકેશન પર પહોંચીને મસ્ત મજાનો ઓર્ડર ડિલિવર કરી નાખ્યો. એના પછી એક 33 વાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો. એના પછી એક શિવ શક્તિ કોલેજિયન બ્રેડનો ઓર્ડર પડ્યો, ત્યાંથી મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો અને કસ્ટમરની લોકેશન પર પહોંચી ગયો. તો ભાઈ કસ્ટમરને આ ઓર્ડર દઈ દીધો છે. મારી દઉં ડિલિવર. કેશ ઓન ડિલિવરી હતું, પૈસા લઈ લીધા. મારી દીધો ડિલિવર ઓર્ડર. ટોટલ 27 રૂપિયા મળ્યા. સ્ટાર્ટિંગમાં 26 દેખાડતા હતા. 1.8 કિલોમીટર કહી છું ને 21 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. અને અત્યારે જો કેટલા 4:10 થઈ છે
અને એના સિવાય તમને કમાણીનું તમને કહું તો 786 જેટલી કમાણી થઈ છે. અને આ છે ને આજની ટોટલ કમાણી નથી, કાલે રાતે 12 વાગ્યા પછી મેં કામ કર્યું હતું ને એના 200 રૂપિયા એડ છે. તો ટોટલ તમને કમાણી કહું ને, અને આમાં પાછા જે છે ને આ જે 400 વાળી કે એના નીચેની બધી ઓફર હોય ને એમાંથી ઓફર એ કંઈ નથી મળી. ટોટલ કમાણીનું તમને કહું તો જો ટોટલ કેટલી 585 રૂપિયા જેટલી કમાણી થઈ. અને આમાં છે ને ઓલા વરસાદના જે 15 આવે ને એ એડ નથી. ના એ એડ જ છે. 585 રૂપિયા જેટલી કમાણી થઈ. ટોટલ મેં 13 ઓર્ડર કમ્પ્લીટ કર્યા છે. અને જે કંઈ ઓફર નથી મળી એટલે 585 ને ઓફર એડ થાય ને ત્યારે વધારે દેખાય, અત્યારે તો ન દેખાય કારણ કે ઓફર એ કંઈ અત્યારે કમ્પ્લીટ નથી થઈ. તો 585 જેટલી કમાણી થઈ છે, 13 ઓર્ડર કમ્પ્લીટ થયા છે. અને આ બીજી બધી ઓફર ધીરે ધીરે 300 વાળી છે, પછી 350 વાળી છે ઓર્ડરને. આ કમાણીનો ટાર્ગેટને જે રીતે કમાણીનો ટાર્ગેટને જે રીતે પૂરો થતો જાય ને એ રીતે એડ થતો જાય. તો અત્યાર સુધી તો ટોટલ કેટલી આપણે 786 રૂપિયા થયું, એનામાંથી 200 માઇનસ કરી નાખો એટલે કેટલા થાય 586 જેટલી કમાણી થઈ છે. કંઈ નહીં જોઈએ હવે ઓર્ડર કંઈ પડે. અને આજે ભાઈ ઓર્ડર છે ને મસ્ત મજાના પડ્યા, કારણ કે અને આમાં આજની બેસ્ટ વસ્તુ શું ખબર કે ક્યાંય એક્સ્ટ્રા કિલોમીટર નથી ખેંચ્યા. એક્સ્ટ્રા કિલોમીટર ખેંચવા જેવું નથી આવ્યું. જ્યાં ગમે એ ઓર્ડર ડિલિવર કરું એટલે તરત ને તરત પાછો બીજો ઓર્ડર પડી જાય. તો એ રીતે મસ્ત મજાનું કામ આવ્યું. ખાલી આજે વરસાદ બહુ હતો. ચાલો વરસાદ એમાં એવું થતું, જેવો રેનકોટ પહેર્યો હોય ને તો વરસાદ ઊભો રહી જાય, એટલે ગરમી થાય. એટલે જેવો રેનકોટ કાઢું ને એટલે પાછો વરસાદ આવવાનું ચાલુ થઈ જાય. અને આવે ને તો એ ખાલી 2 મિનિટ માટે આવે, ફૂલ 2 મિનિટ આવે પછી પાછો બંધ થઈ જાય. તો કંઈ નહીં, હાલો જોઈએ હવે મસ્ત મજાનો બીજો ઓર્ડર પડે કે નહીં. પડવો તો જોઈએ છે. તો ભાઈ અહીંયા સાઈડમાં રસ્તા પર બેઠો તો ત્યાં તો જ એક નાનો ઓર્ડર પડ્યો 27 રૂપિયાનો મેકડોનલ્ડનો. એ અહીંયા આપણે આ દીપકમલ મોલ છે ને એની ઓલી સાઈડથી લેવા જવાનો હોય ઓર્ડર. તો કંઈ નહીં, હાલો જલ્દી પહેલાં તો ઓર્ડર એક્સેપ્ટ કરી લઉં. વિચારતો હતો કે ચા પી લઉં ક્યાંક આજુબાજુ જઈને, થતો જ ઓર્ડર પડી ગયો. હે ગયો હું ના રહ્યો લે ભાઈ, મલ્ટિપલ ઓર્ડર પડી ગયા. અને મલ્ટિપલ ઓર્ડર એ ખાલી 33 રૂપિયાના સાલા. મલ્ટિપલ મોટા મલ્ટિપલ પડે ને તો કંઈક મજા આવે સાલા. 33 રૂપિયા ખાલી. કંઈ નહીં, હાલો જી છે યાદ છે, બીજું તો હું. તો ભાઈ મસ્ત મજાનો મેકડોનાલ્ડે પહોંચી ગયો છું. સ્લાઇડ મારી દઈ, હવે કંઈ દેખાતું જ નથી, બ્રાઇટનેસ ફૂલ કરવી પડે. સ્લાઇડ મારી દઉં, જોઈએ ઓર્ડર રેડી છે કે નહીં. સ્લાઇડ મારી દીધું. અને હજી બંડેમાંથી એ કંઈ ઓર્ડર રેડી નથી, નકર અહીંયા ઓર્ડર રેડી લખેલું આવી જવું જોઈએ. તો ભાઈ મસ્ત મજાના આ બંડે ઓર્ડર લઈ લીધા છે. અને આમાં સારી વસ્તુ એ છે કે આ બંડે ઓર્ડર છે ને એક જ કસ્ટમરને દેવા જવાના છે, એટલે વધારે ભાગદોડ નહીં કરવી પડે. ચાલો સારું કે આવી રીતે ઓર્ડર પડે તો વાંધો નહીં. બાકી 2 અલગ અલગ કસ્ટમર હોય તો ચાલો ભાગદોડ ડબલ થઈ જાય. તો ભાઈ ઓલા જે 2 મલ્ટિપલ ઓર્ડર હતા ને તો હું કસ્ટમરને અહીંયા પહોંચી ગયો. તો કસ્ટમરને મેં કીધું તો આ 2 ઓર્ડર છે તમારા તે, કે ના કે મારો તો એક જ ઓર્ડર છે. મેં કીધું તમે 2 ઓર્ડર કર્યા છે. તો પછી ખબર પડી કે એણે છે ને ભૂલમાં 2 ઓર્ડર કરી નાખ્યા. તો એક ઓર્ડર તો એણે લઈ લીધો કે એક ઓર્ડર મારે જોઈ છે, અને બીજો ઓર્ડર છે ને એ કે બીજો ઓર્ડર નથી જોતો. તો અત્યારે આ ઓર્ડર થઈ ગયો છે કેન્સલ. ઓમ કેન્સલ થઈ ગયો છે, એ નથી લેવાના એટલે. પણ એના સિવાય જો અત્યારે છે ને આ ઓર્ડર માટે છે ને બીજો કસ્ટમર અત્યારે ગોતે છે ઝોમેટોવાળા. તો સાલા એ કે મારાથી ભૂલમાં દબાઈ ગયું. સાલા એમ કેમ ભૂલમાં દબાઈ જતું હોય હવે આપણે હું તો કંઈ નહીં. અત્યારે જો આ બીજો કસ્ટમર ગોતે છે. ઓલમોસ્ટ 13 મિનિટનો ટાઈમર આવ્યો હતો, અત્યારે હવે કેટલા 8 મિનિટ જેટલી બાકી છે. જો 8 મિનિટમાં બીજો કસ્ટમર મળી જાય તો ભાઈ ઓલા ઓર્ડર માટે જો આ બીજો કસ્ટમર મળી ગયો છે. તો આ જે કસ્ટમર છે ને એની લોકેશન છે. તો આપણે હવે પહેલાં તો હું ઓર્ડર એક્સેપ્ટ કરી લઉં. તો આ જો આ ઓર્ડરના મને 62 રૂપિયા મળ્યા. હવે આ ઓર્ડર છે ને મારે આ બીજા કસ્ટમરને દેવા જવાનો. તો હાલો સૌથી પહેલાં તો એક્સેપ્ટ કરી લઉં. તો ભાઈ આ બીજા કસ્ટમરની લોકેશન પર પહોંચી ગયો છું. લિફ્ટમાં છું, 10મા માળે જવાનું છે. તો એની હાલો ઉપર જઈને ઓર્ડર દઈ દઉં. ન્યૂ કસ્ટમરને ભાઈ ઓર્ડર આપી દીધો છે. મારી તો ડિલેવર ભાઈ બહુ ને બહુ 65 રૂપિયા મળ્યા. 62 દેખાડતા હતા, 65 મળ્યા. 6 કિલોમીટર ખેંચ્યું અને 46 મિનિટમાં ઓર્ડર ડિલિવર કરવાનો. 46 મિનિટમાં એને બંને ઓર્ડર. ભાઈ હજી હું વિચારતો હતો કે એને ચા પી લઉં, તાતો જ સાલો ઓર્ડર પડી ગયો. હજી હું જાતો હતો, જો અહીંયા આગળ એક જગ્યા છે ને ત્યાં હું મોસ્ટ ઓફ ચા પીવું. તો સાલો જાતો તો ત્યાં તો જ ઓર્ડર પડી ગયો. એ પાછો મોટો ઓર્ડર પડ્યો 83 રૂપિયાનો. અહીંયા 2 કિલોમીટરથી લેવાનો હોય ને, ત્યાંથી 8 કિલોમીટર આજુબાજુ દેવા જવાનો છે. મેકડોનલ્ડનો જ છે. આની પહેલાં મેકડોનલ્ડના હતા અને અત્યારે મેકડોનલ્ડના, અને એ જ મેકડોનલ્ડના. કંઈ નહીં, હાલો ઓર્ડર એક્સેપ્ટ કરી લઉં. ભાઈ આ ઓર્ડર લઈ લીધો છે ને આ ઓર્ડર દેવા જવાનો છે નિયોલ ગામ સાઈડ. હવે એ છે ને આખો ગામડાવાળો એરિયો છે, એટલે અહીંયાથી કેટલા 8 કિલોમીટર અહીંયા ઓર્ડર દેવા જાય. અને અહીંયાથી 6-7 કિલોમીટર તો 5-6 કિલોમીટર તો એમને પાછું આવવું જ પડશે. સવારનો આજે મને નથી દોડાવ્યો ને, સવારનો ખાલી કેટલા 5-1 કિલોમીટર જેટલું એક્સ્ટ્રા હું આવેલો હોય, એટલે 5-1 કિલોમીટર જેટલી એક્સ્ટ્રા ગાડી હકાવી. એના સિવાય મેં ગાડી હકાવી જ નથી. પણ આજે હવે એવું લાગે કે હવે વધારે થોડાવીએ. કંઈ નહીં, હાલો દેવા તો જવું જ પડશે. તો હાલો ભાગીએ.
તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે, જોઈ લો એકદમ આવ ગામડા ટાઈપ એરિયો છે. તો ઓર્ડર દઈ દીધો છે, પૈસા લઈ લીધા છે, રોકડો કેશ ઓન ડિલિવરી નહોતું. મારી તો ડિલિવર ટોટલ કેટલા 83. પેલા ભાઈ પવન બહુ હોય 83 રૂપિયા મળ્યા. કેટલા કિલોમીટર? 10.2 કિલોમીટર થઈ ને 42 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. હવે અહીંયાથી પાછો જાઓ અને ભાઈ ચા પીવાની એટલું મન થયું છે ને વાત ના પૂછો. હવે જો અહીંયાથી પાછો જાઓ રસ્તામાં ગમે આ ચા દેખાય ને ઊભી રાખી દેવી છે ગાડી. તો કંઈ નહીં, હાલો જાઓ. અને આમાં લોંગ ડિસ્ટન્સ ના દે તો જોઈએ આવું. પછી 5 રૂપિયા આપ્યા, 5 રૂપિયા 5.100 રૂપિયા આપ્યા લોંગ ડિસ્ટન્સ રિટર્ન પેના. એ પછી ચા તો ના મળી પણ મસ્ત મજાના ખાવસા ખાવાનું મન હતું ને ખાવસા દેખાઈ ગયા એટલે ખાવસા ખાઈ લીધા. આય મજા આવી જાય. અને એ પછી જેટલા કિલોમીટર પાછો આવ્યો તો એટલા જ 7-8 કિલોમીટર હું પાછો ગયો. પાછા આવ્યા પછી એક 34 વાળો ઓર્ડર પડ્યો ગણગોર રેસ્ટોરન્ટનો. જલ્દી ગણગોરેથી ઓર્ડર લઈ લીધો અને કસ્ટમરની લોકેશન પર પહોંચીને ઓર્ડર ડિલિવર કરી નાખ્યો. એના પછી 52 વાળો એક ઓર્ડર કમ્પ્લીટ કર્યો. એના પછી 2 મલ્ટિપલ ઓર્ડર પડ્યા 108 રૂપિયાના, એ કમ્પ્લીટ કર્યા. એના પછી 62 રૂપિયા વાળો એક નાનો ઓર્ડર પડ્યો, એ કમ્પ્લીટ કર્યો. એના પછી 2 મલ્ટિપલ ઓર્ડર પાછા પડ્યા 106 રૂપિયાના, એ કમ્પ્લીટ કર્યા. ભાઈ આ એક ઓર્ડર છે ને એ કસ્ટમરને મેં દઈ દીધો છે. હવે તમે વિચારતા હોય કે હવે દઈ દીધો, સાલા તે લીધો તો ક્યારે ઓર્ડર? તો એમાં એવું હતું કે વચ્ચે છે ને બહુ જ વરસાદ આવતો હતો. તો વચ્ચે મેં છે ને ઘણા ઓર્ડર મેં કમ્પ્લીટ કર્યા ને એ મેં રેકોર્ડ જ નથી કર્યા. એ તમને દેખાડું કયા શું કહેવાય ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા ને એ પહેલાં. આમાં તો પૈસા મેં લઈ લીધા છે કસ્ટમર પાસે. એક જ મિનિટ, ઓર્ડર પહેલાં ડિલિવર કરી નાખું પછી તમને દેખાડું. તો મારી દીધો ઓર્ડર ડિલિવર. આમાં 89 રૂપિયા મળ્યા. 10.3 કિલોમીટર ખેંચું 46 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. હવે તમને દેખાડું કે મેં કયા ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા. લ્યો આજે તમને દેખાડતો હતો ત્યાં તો જ પાછો ઓર્ડર પડી ગયો. અને ભાઈ સાહેબ આજે પિકઅપ કેટલું આપે છે. 5 કિલોમીટર પિકઅપ આપે છે. આમાં જો 6 કિલોમીટર જેટલો 6.5 કિલોમીટર જેટલું પિકઅપ આપ્યું હોય. પણ જો ભાવ તો આવી જાય તો એ 6.5 કિલોમીટર ને પછી ત્યાંથી ખાલી 2 કિલોમીટર જ દેવાનું હોય. તો કંઈ પહેલાં તો આડો ઓર્ડર એક્સેપ્ટ કરી લો પછી તમને દેખાડું. તો આ ઓર્ડર તો તમને યાદ હશે 108 વાળો મેં મલ્ટિપલ ઓર્ડર કમ્પ્લીટ કર્યો હતો. અને એના પછી ને હજી એક મલ્ટિપલ ઓર્ડર પડ્યો હતો. એ કંઈક પહેલાં અમાઉન્ટ કંઈક વધારે દેખાડી હતી, પછી ઓર્ડર ડિલિવર કર્યો ને ત્યાં ઓછી દેખાડતી એટલે એ 106. એના પછી જો એક આ 60 વાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો, પછી 87 વાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો ને એના પછી આ એક 89 વાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો. અને ટોટલ આજના ઓર્ડર તમને કહું તો અત્યાર સુધી કેટલા ઓર્ડર થયા ખબર છે? આ અત્યારે કેટલા 27મો ઓર્ડર છે. એટલે ઓલી જે 400 વાળી ઓફર છે ને એક જ મિનિટ, આ જે 400 વાળી ઓફર છે ને એમાં હવે ખાલી એક જ ઓર્ડર કમ્પ્લીટ કરવાનો બાકી છે. એટલે 27 આ જે અત્યારે પડ્યો ને આજે આ ઓર્ડર પડ્યો છે ને આ મહાલક્ષ્મી વાળો એ 27મો ઓર્ડર છે. એટલે આ ઓફર તો કમ્પ્લીટ થઈ જાય. અને કમાણી છે ને ઓલમોસ્ટ 1300 આડેગાડેની કમાણી થવા આવી છે. એટલે કમાણીનો ટાર્ગેટ પૂરો થઈ જાય. અને એના સિવાય આજે આપણે 27 ઓર્ડર કમ્પ્લીટ કરવાના હતા ને એ ટાર્ગેટ પૂરો થઈ જાય. એના સિવાય અત્યારે કેટલા વાગ્યા છે? જો અત્યારે વાગ્યા છે 11. એટલે 11 વાગ્યા છે ને હજી આપણે કેટલા 3 કલાક ખેંચવાનું છે. ભાઈ સાહેબ મારું શરીર દુખે છે અત્યારે. તો હવે ચાલો 14 કલાક તો થઈ ગયા છે અને એના સિવાય હજી 3 કલાક બાકી છે. અને ચાલો સૌથી વધારે તો છે ને પીછવાડું દુખે છે. હવે તો ચાલો ગાડી પર બેસવાનું મન નથી થતું મને. મેં કીધું હવે તો જલ્દી 2 વાગે, પણ તોય આપણે 2 વાગ્યા સુધી કંઈ નહીં ખેંચવું પડીએ તો કંઈ નહીં ખેંચી લઈએ. બીજું તો હું ગાડી અકાવીને જો હાથમાં નિશાન પડી ગયા. જો અહીંયા તમને દેખાતા હોય તો ડણ પડી ગયા, કઠણ થઈ ગયું કઠણ. કંઈ નહીં, મહેનત તો કરવી પડશે બોસ. તો ભાઈ આ મહાલક્ષ્મીમાંથી ઓર્ડર લઈ લીધો છે અને કસ્ટમરનો છે ને મને એકવાર ફોન આવી ગયો મને કે ભાઈ કેટલી વાર લાગે? મેં કીધું ભાઈ 6 કિલોમીટરનું તો પિકઅપ છે. મેં કીધું હવે રેસ્ટોરન્ટે પહોંચવું પછી ત્યાંથી તમારો ઓર્ડર લઈને પછી મેં કીધું આગળ વધું. તો કંઈ નહીં, ચાલો સમજે જ નહીં પણ કંઈ નહીં. હવે હાલો જલ્દી ભાગીએ. બીજું તો હું ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે. મારી દેવ ડિલિવર કેશ ઓન ડિલિવરીના તો પૈસા લઈ લીધા છે. હવે ચાલો એક ઓર્ડર છે ને અઘરો લાગે એમ થાય. હવે જલ્દી 2 વાગે હાલત ખરાબ થઈ ગઈ છે હવે. કારણ કે આજે પાછા ઓર્ડર એ કેટલા પડ્યા ચાલો આ 27મો ઓર્ડર. 27 ઓર્ડરમાં એટલે ભાઈ હાલત ખરાબ થઈ જાય. બેહીને શરીર એ થાકી જાય ને. 70 રૂપિયા મળ્યા. 8.9 કિલોમીટર ખેંચો 38 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. અને જો અત્યારે કેટલા વાગ્યા છે? 11:15 થયા છે. એટલે 12 વાગ્યા પહેલાં એક ઓર્ડર સારો પડી જાય ને મસ્ત મજાનો એટલે ભાવ સારો આવે. કારણ કે 12 વાગ્યા પછી તો સોમવાર થઈ જાય એટલે એટલો બધો સારો ભાવ ન આપે. તો કંઈ નહીં, આ એક ઓર્ડર કમ્પ્લીટ કરી લઈને પછીની 2 કલાકમાં તો હાવ આરામથી જેટલા ઓર્ડર પડે એટલા કરવા છે. તો જોઈએ હવે ઓર્ડર પડે કે નહીં. લ્યો પડી ગયો. ભાઈ સાહેબ મોટો ઓર્ડર પડ્યો તો હું જાત નાનો ઓર્ડર પડ્યો. કંઈ નહીં 25 વાળો ઓર્ડર પડ્યો લઈ લઈએ. બીજું તો એ પછી નસીરી રેસ્ટોરન્ટે પહોંચીને મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો. કસ્ટમરે કેશ ઓન ડિલિવરી કર્યો હતો એટલે એની પાસેથી પૈસા લઈને ઓર્ડર ડિલિવર કરી નાખ્યો. એના પછી 31 વાળો નાનો ઓર્ડર પડ્યો એ કમ્પ્લીટ કર્યો. એના પછી હજી એક ઓર્ડર પડ્યો 44 રૂપિયાનો, જેમાં કસ્ટમરે 20 રૂપિયા ટીપ આપી હતી મેકડોનલ્ડનો. જલ્દી મેકડોનલ્ડે પહોંચીને ઓર્ડર લઈ લીધો અને કસ્ટમરની લોકેશન પર પહોંચી ગયો. તો ભાઈ આજનો આ છેલ્લો ઓર્ડર કસ્ટમરને દઈ દીધો છે. ને અત્યારે કેટલા વાગ્યા છે? જો અત્યારે 1:52 થઈ છે અને બહાર જો અટાણાએ વરસાદ આવે છે.
તો છેલ્લો ઓર્ડર દઈ દીધો. ભાઈ મારા ફોનની તો બેટરી લો હતી, એના સિવાય મારી બેટરી ફૂલ લો હતી. ભાઈ છેલ્લા 3-4 ઓર્ડર તો મેં છે ને પૂરા કરવામાં છે ને હાલત ખરાબ થઈ ગઈ. મેં કીધું બસ હવે જલ્દી સાલા 2 વાગે અને ઘરે પહોંચવું અને ઘરે જઈને સૂઈ જાઉં, કારણ કે એમ ભૂખી એટલી લાગી હતી અને એના સિવાય સાલું નીંદરી એટલી આવતી હતી, સાલા ઝોલા આવતા હતા. તો કંઈ નહીં, આ છેલ્લો ઓર્ડર હવે ડિલિવર મારી દઈ. અને અટાણે અટાણે એક વસ્તુ સારી છે કે અટાણે છે ને હું જગતનાકા સાઈડ છું, એટલે જગતનાકા છું એટલે અહીંયાથી તો પાસે મારું ઘર પડે, એટલે જલ્દી 15-20 મિનિટમાં તો પહોંચી જાય. તો હાલો જલ્દી પહેલાં આ ઓર્ડર ડિલિવર કરી નાખું. ડિલિવર કરી નાખ્યો ઓર્ડર, મારી દીધો ડિલિવર. આમાં 45 રૂપિયા મળ્યા. તો 2.5 કિલોમીટર ખેંચ્યું ને કેટલા 32 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. અને ઓફલાઈન થઈ ગયો હતો, ઓફલાઈનનું પહેલાં જ મેં કરી નાખ્યું હતું. તો બસ હવે જલ્દી ઘરે પહોંચ્યા અને કમાણીનું તમને કાલે આરામથી કહું બધું. તો ભાઈ ટોટલ 17 કલાકની કમાણીનું તમને કહું તો જો અહીંયા લખ્યું છું 2013 રૂપિયા. હવે આ 2013 રૂપિયા ટોટલ નથી, કેમ કે શનિવારે રાતે 12 વાગ્યા પછી મેં કામ કર્યું હતું ને તો ત્યારે 3 કે 2 ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા. એના ટોટલ કંઈક 200 રૂપિયા થતા, તો એ માઇનસ કરવાના છે. અને એના સિવાય રવિવારે આપણે રાતે 12 વાગ્યા પછી બીજા 2 ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા, તો એ આપણે પ્લસ કરવાના છે. એના કંઈક 77 રૂપિયા થતા હતા. અને એના સિવાય ઓર્ડરની તમને કમાણી કહું તો 1573 રૂપિયાની જેટલી કમાણી થઈ છે. આમાં 200 રૂપિયા આગલા દિવસના છે, પણ તો એ 1573 રૂપિયાની થઈ. અને એના સિવાય આપણે આ ઓફર કમ્પ્લીટ કરી હતી, સન્ડે ફૂલ ડે લેટ નાઇટની ઓફર કમ્પ્લીટ કરી હતી. તો આ રીતે છે. હવે આમાં છે ને હું પહેલાં તો 2013 રૂપિયા પ્લસ ઓલા 77 રૂપિયાના આગળ આપણે 12 વાગ્યા પછી 2 ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા એ એડ કરું ને એના પછી 200 રૂપિયા માઇનસ કરું. 2013 રૂપિયા એડ કરી નાખ્યા છે. એના સિવાય 77 રૂપિયા ઓલા 2 આપણે ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા એના હવે આમાં આપણે માઇનસ કરવાના છે 200 રૂપિયા. તો ટોટલ 200 રૂપિયા માઇનસ કરી નાખ્યા, એટલે ટોટલ 17 કલાકમાં ટોટલ મારી કમાણી થઈ 1890 રૂપિયાની. એટલે 17 કલાક જે આપણે કામ કર્યું હતું એમાં 1890 રૂપિયા જેટલી કમાણી થઈ છે. હવે આપણે હજી છે ને આમાં પેટ્રોલના માઇનસ કરવાના છે. અને ટોટલ મેં કેટલા 30 ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા. જરાક વિચારો ભાઈ સાહેબ, 30 ઓર્ડરમાં તો હાલત ખરાબ થઈ ગઈ હતી. તો 30 ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા ને એના હવે આપણે કિલોમીટર પહેલાં તો કિલોમીટર ગણી લઉં તો બધા ઓર્ડરના ભાઈ મેં કિલોમીટર ગણ્યા તો ટોટલ 142 કિલોમીટર જેટલી ગાડી આવી લીધી 17 કલાકમાં. અને એના સિવાય એક્સ્ટ્રા કિલોમીટર કેટલી આવી લીધો, સ્ટાર્ટિંગમાં 5 કિલોમીટર આવી લીધી, પછી એના સિવાય ગામડા સાઈડમાં ઓલો એક ઓર્ડર આવ્યો હતો, ત્યાંથી કેટલા 7-8 કિલોમીટરનો પાછો આવ્યો હતો. અને એના સિવાય છે ને એક જગ્યાએ એવું થયું 12 વાગ્યા પછી જે એક ઓર્ડર મેં કમ્પ્લીટ કર્યો ને તો અહીંયા જે ઓર્ડર ડિલિવર કર્યો ને તો એના પછી એક ઓર્ડર પડ્યો એ સાલો વેસુ સાઈડનો હતો. મેં કહું વેસુ સાઈડ જાય તો અહીંયાથી કેટલા 25-30 કિલોમીટર એમને પાછું આવવું પડે. અને એકાદો 1.5 કલાક બાકી હતો તો પછી છે ને અહીંયા હું અડધી કલાક પોણી કલાક માટે ઓફલાઈન થઈ ગયો. અને ત્યાંથી પછી જલ્દી જગાતનાકા સાઈડ આવી ગયો. એટલે અહીંયાથી કેટલા 12 કિલોમીટર જેટલું જગાતનાકા પાછો આવ્યો. અને પછી લાસ્ટ જે ઓર્ડર મેં કમ્પ્લીટ કર્યા ને એ બધા જગાતનાકામાં 2 નાના ઓર્ડર કમ્પ્લીટ કરી નાખ્યા હતા અને પછી ઘરે આવી ગયો હતો. એટલે એ 12 કિલોમીટર એટલે ટોટલ 12 તો 24 એટલે ટોટલ 25થી 30 કિલોમીટર જેટલું મેં એક્સ્ટ્રા ગાડી હકાવી. ટોટલ આપણે 25 કિલોમીટર થયું હતું, પણ એના સિવાય આપણે 30 રાઉન્ડ ફિગર રાખીએ, કારણ કે આમ તેમ કોઈ યાદ ના હોય. આ 5 કિલોમીટર એ એક્સ્ટ્રા હકાવ્યું હોય તો ટોટલ 30 કિલોમીટર જેટલું મેં ગાડી એક્સ્ટ્રા હકાવી હતું. તો અહીંયા 30 કિલોમીટર લખ નાખું, 30 કિલોમીટર એક્સ્ટ્રા એટલે ટોટલ છે ને 172 કિલોમીટર જેટલી, એટલે 173 કિલોમીટર જેટલી ગાડી એક્સ્ટ્રા આવેલી. તો હવે આપણે મારી ગાડી 65નો એવરેજ આપે તો એ હિસાબે આપણે એવરેજ કાઢીને ઓલા જે ટોટલ અમાઉન્ટ હતું એમાંથી પેટ્રોલના માઇનસ કરીએ. તો 17 કલાકની કમાણી લખી નાખી છે. એમાંથી હવે આપણે કેટલા 172 કિલોમીટર જેટલી ગાડી આવી હતી એટલે 270 રૂપિયા જેટલું પેટ્રોલ ગયું હતું. તો 270 રૂપિયા માઇનસ કરીએ તો માઇનસ 270 રૂપિયા પેટ્રોલના, એટલે ટોટલ મારા ભાગે કેટલા 17 કલાકમાં 1620 રૂપિયાનું કામ થયું. ટોટલ 17 કલાક કામ કર્યું હતું. એટલે કલાકે 100ની તો એવરેજ ન આવી, 80 રૂપિયા ઓછા આવ્યા. નગર કલાકે 100ની એવરેજ આવે ને તો હજી કંઈક સારું લાગે. પણ કંઈ નહીં, અત્યારે ટોટલ કમાણી થઈ 17 કલાકમાં 1620 રૂપિયા. તમારા હિસાબે આ કમાણી કેવી છે, સારી છે, આ છે તે છે, જે પણ તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવું હોય કમેન્ટ કરી નાખજો. અને આના પછીનો આપણે વિડીયો બનાવવાનો છે 18 કલાકનો. ભાઈ મને એમ થાય 18 કે 24 કલાક સુધી કેમ પૂગીએ, પણ કંઈ નહીં, બને એટલું ટ્રાય કરવું જોઈએ કે 24 કલાક સુધી પૂગીએ. તો બસ આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી નાખજો. બાકી તો મળીએ હવે નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.